હું છું અત્યારે ગીર વનવાસોમાં જે આવેલું છે સાસણ ગીરમાં મારા ફેમિલી સાથે હું અહીંયા ટાઈમ સ્પેન્ડ કરવા માટે આવ્યો હતો. આ જગ્યાએ એમના રૂમ્સની વાત કરીએ ને તો 2 બેડ હોલવાળા રૂમ છે, એ સિવાય ઓપન ટુ સ્કાયવાળા બાથરૂમ છે, ઘણા લક્ઝરી અલગ અલગ રૂમ પણ આ લોકોએ રાખેલા છે, પણ રિઝનેબલ પ્રાઇસમાં. સિઝન પ્રમાણે સાસણમાં પ્રાઇસ હોય છે. આપણે ઇક્વિટીમાં ટેબલ ટેનિસ છે, કેરમ છે, આઉટડોર ગેમિંગ માટે ક્રિકેટનો, બેડમિન્ટનનો ને એ બધું સામાન હોય છે. બેસ્ટ પાર્ટ છે કે નાના બાળકોને લઈને આવ્યો હોય ને તો એ આ આખી જગ્યાએ વોકિંગ કરી શકે અને સાયકલિંગ કરી શકે. હા, પ્રીમિયમ કેટેગરીમાં ક્લબ રિવર સાઈડ રૂમ છે. બેક સાઈડમાં રિવર વ્યૂ આવે, ક્રોકોડાઇલ બી હોય છે એમાં. એમ રિવર સાઈડ સિટિંગ મળી જાય. નેચરની નજીક આવીને આનંદ માણવો હોય ને તો આ બેસ્ટ લોકેશન છે. જમવામાં 3 પ્રકારના શાક હતા. એક પનીરની સબ્જી હતી, એક કઠોળની હતી, એક વેજ સબ્જી હતી, સાથે ફરસાણ, સ્વીટ, દાલ રાઈસ, પાપડ, છાશ, બધી જ વસ્તુઓ હતી. આમ તો બધું ફૂડ એક નંબર છે, પણ સૌથી વધારે કહી તો મને કેરી બહુ ભાવે, એટલે રસ બહુ સુપર છે. હા, કહેવાય કે સિઝનમાં ખાતા હોય ને એવો જ કેરીનો રસ છે, સુપર એમ. બાકી ઉપર જીમ છે અને આ બાજુ બેન્ક્વેટ હોલ છે. કાંઈ બી તમારે ફંક્શન કરવું હોય તો બી તમે કરી શકશો ઇન્ડોરમાં. સીધી બાદશાહ આવીને અહીંયા જે ટ્રાઇબલ ડાન્સ કરીને બતાવ્યો છે, ફૂલ ધમાલ મચાવી હતી. અમે એક દિવસ રહેવાના હતા, પછી અમે બધે તપાસ કરી અને આની જેવું મેનેજમેન્ટ ચોખ્ખાઈ સરસ લાગેલા. અહીંયા બીજી નાઈટ કરી નાખી. ઓકે, આ જોવો તમે, આખો ટેમ્પો ભરીને આવ્યું છે ફેમિલી. હું છું અત્યારે ગીર વનવાસોમાં જે આવેલું છે સાસણ ગીરમાં. મારા ફેમિલી સાથે હું અહીંયા ટાઈમ સ્પેન્ડ કરવા માટે આવ્યો હતો, કેમ કે મારા વાઈફનો બર્થડે છે આજે, અને આ પ્રોપર્ટી ઉપર 24 કલાક મેં વિતાવી લીધા છે. એ પછી મને એમ થયું કે તમારા લોકો સુધી આ માહિતી શેર કરવી જોઈએ, કેમ કે આ જગ્યાએ એમના રૂમ્સની વાત કરીએ ને તો 2 બેડ હોલવાળા રૂમ છે, એ સિવાય ઓપન ટુ સ્કાયવાળા બાથરૂમ છે, ઘણા લક્ઝરી અલગ અલગ રૂમ પણ આ લોકોએ રાખેલા છે, પણ રિઝનેબલ પ્રાઇસમાં. સિઝન પ્રમાણે સાસણમાં પ્રાઇસ હોય છે, એ બધાને ગુજરાતમાં રહેતા હશે ને ખ્યાલ હશે. અને એ સિવાય આ જગ્યાએ સવારનો નાસ્તો, બપોરનું લંચ, રાતનું ડિનર અને સાંજના હાઈ ટી પણ એ લોકો પ્રોવાઈડ કરે છે. અહીંયા મોટું ગાર્ડન છે, જેમાં તમે નાનું મોટું પાર્ટી ફંક્શન કરવું હોય તો બી કરી શકો. બેન્ક્વેટ હોલ પણ છે, જીમ છે, બધું જ છે. હવે જાજી વાર નહીં કરીએ, અંદર જઈએ અને ફટાફટ આપણે અહીંયાના મેનેજરને મળીએ અને પ્રોપર્ટીની ટૂર કરાવીએ. અને ખાલી આ જગ્યા વિશે તમે ગૂગલ ઉપર સર્ચ કરશો ને ગીર વનવાસો, એટલે એના રેટિંગ્સ જોઈને તમને આઈડિયા આવી જશે કે આનંદભાઈ સાચું કહે છે. ઇન્સ્ટા ઉપર બી પેજ છે, એમાં બી જાજા બધા એમના ફોલોવર છે. આવી જાઓ. સાહેબ, તમારો પરિચય આપી દો ને. મારું નામ સતીશ પાતળ છે, હું અહીં રિસેપ્શનમાં જોબ કરું છું. ઓકે, અને આ જગ્યાએ કોઈને આવવું હોય તો લોકેશન શું કહેવાય? આપણે સાસણથી 6 કિલોમીટર અંદર ચિત્રોડ ગામની અંદર છે, રિવર પાસેનો રિસોર્ટ ગીર વનવાસો. ઓકે, અને કોઈને બુકિંગ કરાવવું હોય તો કઈ કઈ રીતે તમને બુક કરાવી શકે? ઓનલાઈન આપણે મેલથી પણ બુકિંગ થઈ જાય છે અને ઓન ધ સ્પોટ કોલમાં પણ થઈ જાય છે અને વોકિંગમાં પણ થઈ જાય છે. ઓકે, વધુ માહિતી માટે નંબર આપેલા છે, તમે એમાં કોલ કરી શકો છો. અને એન્ટર થશો ને એટલે અહીંયા જબરો આ તમને રિસેપ્શન એરિયા જોવા મળશે. સાથે અહીંયા લોગો છે, તમે જો અહીંયા પાછળ લાઈન છે, પાછળ છે ને પોસ્ટર લગાવેલા છે, અલગ અલગ સીના ફોટો છે. હવે જાજી વાર નહીં કરીએ સાહેબ, ફટાફટ છે ને આપણા બધા રૂમની અલગ અલગ જે કેટેગરી વાઇઝ બતાવતા છે ને. ચાલો. આપણે ઇક્વિટીમાં ટેબલ ટેનિસ છે, કેરમ છે, આઉટડોર ગેમિંગ માટે ક્રિકેટનો, બેડમિન્ટનનો ને એ બધું સામાન હોય છે. ઓકે, જેવા જ આપણે રિસેપ્શનની બહાર નીકળીએ ને એટલે 500 મેમ્બરનું ફંક્શન થઈ જાય ને એવડું મોટું ગાર્ડન છે. બધા આપણા સેફરેટ કોટેજ છે, ઝૂલા છે, ઇક્વિટીની બાકીની સાયકલિંગ છે. બેસ્ટ પાર્ટ છે કે નાના બાળકોને લઈને આવ્યો હોય ને તો એ આ આખી જગ્યાએ વોકિંગ કરી શકે અને સાયકલિંગ કરી શકે. હા, કોઈ દી નથી કરતો, પણ મેં અહીંયા આવીને કાલે સાયકલિંગ કર્યું હતું. આપણી ડિલક્સ કોટેજ છે પહેલાવેલી કેટેગરી, એમાં જે તમને ગાર્ડન વ્યૂ જોવા મળે છે. ઓકે, આપણી બીજી કેટેગરીમાં ઓપન ટુ સ્કાય છે, એમાં જે બેડ પાછળ તમને આર્ટિફિશિયલ ટ્રી જોવા મળે છે અને રિયલ ટ્રી તમને બાથરૂમની અંદર ઓપન ટુ સ્કાયમાં બી જોવા મળે છે. એ એક મજા છે. આવું છેલ્લે બાલીમાં અમે મજા માંડી હતી. તમે વિચાર કરો કે આ ઉપર તમને નેચરની નજીક ઓપન બાથરૂમ હોય ને એ આજુબાજુ પાછા રિયલ ટ્રી છે. વાહ. પ્રીમિયમ કેટેગરીમાં ક્લબ રિવર સાઈડ રૂમ છે. બેક સાઈડમાં રિવર વ્યૂ આવે, ફ્રન્ટમાં ગાર્ડન વ્યૂ આવે. હું એમ કહું ને કે અહીંયા એક દિવસે તમને ઓછો પડશે. 2 દિવસ આવો ને નિરાતે તમારે નેચરની નજીક આવીને આનંદ માણવો હોય ને તો આ બેસ્ટ લોકેશન છે. આ આપણો ફેમિલી સ્વીટ રૂમ છે, 2 BHK વિલા. એમાં બંને સાઈડ રૂમ આવે, વચ્ચે લિવિંગ રૂમ આવે. ઓકે, આ એકચ્યુઅલીમાં અમે આ રૂમમાં રોકાયા હતા. 2 રૂમ છે. અહીંયા હોલમાં તમે ટીવી જોઈ શકો છો ફેમિલી સાથે. અમારા કેમેરામેન યશભાઈ આ બાજુ હતા, હું મારા વાઈફ આ બાજુ રોકાણા હતા. ફેસિલિટીઝમાં અહીંયા બી છે ને એક રૂમની અંદર તમને પર્સનલ ગાર્ડન વ્યૂ તો મળે જ છે,
વચ્ચે એક પાર્ટ મિસ થઈ ગયો, જે આ ગાર્ડન છે ને, ગઈકાલ રાતે સિદ્ધિ બાદશાહ આવીને અહીંયા જે ટ્રાઇબલ ડાન્સ કરીને બતાવ્યો છે, ફૂલ ધમાલ મચાવી હતી. આ જગ્યા આપણી પ્રિય છે, કેમ કે અહીંયા સવારનો બ્રેકફાસ્ટ, બપોરનો લંચ, સાંજના હાઈ ટી અને રાતનું ડિનર. બપોરે ગઈકાલે અમે લોકો આવ્યા હતા ત્યારે જમવામાં 3 પ્રકારના શાક હતા. એક પનીરની સબ્જી હતી, એક કઠોળની હતી, એક વેજ સબ્જી હતી, સાથે ફરસાણ, સ્વીટ, દાલ રાઈસ, પાપડ, છાશ, બધી જ વસ્તુઓ હતી. સાંજના હાઈ ટી લ્યો, પછી રાતના ડિનરમાં ખીચડી, બાજરાનો રોટલો, એમાં બી 2 કે 3 પ્રકારના શાક હતા. અને સવારના આજે નાસ્તો અમે જ્યારે કર્યો છે, ગરમ ગરમ લાઈવ વણેલા ગાંઠિયા, જે રાજકોટના પ્રખ્યાત છે એ જ રીતના ગાંઠિયા અહીંયા મળે છે. ઇડલી સાંભાર, કોઈને સાઉથ ઇન્ડિયન ફૂડ ખાવું હોય તો બી હતું. બાકી અમૂલનું બટર લગાવીને બ્રેડ ટોસ્ટ, બ્રેડ જામ, ચા, બધી જ વસ્તુ હતી. આ રેસ્ટોરન્ટ ભાગ આપણે જોયો. એ સિવાય અહીંયા ઘણા લોકોને પૂલ સાઈડ બેસવું હોય, કાંઈ ખાવું પીવું હોય, અહીંયા બેઠા હોય ઘણા. બાકી ઉપર જીમ છે અને આ બાજુ બેન્ક્વેટ હોલ છે. કાંઈ બી તમારે ફંક્શન કરવું હોય તો બી તમે કરી શકશો ઇન્ડોરમાં. મારી સાથે અત્યારે એક ફેમિલી છે જે ગઈકાલના આ જગ્યાએ રોકાણા છે. એમની પાસેથી આપણે રિવ્યૂ જાણીએ કે એમને કેવી મજા આવી છે અહીંયા. શું નામ તમારું? ભરતભાઈ. બધા ક્યાંથી આવ્યા છો? ભાવનગર. અને કેવી મજા આવી આ જગ્યાએ? અહીંયા બહુ મજા આવી. મજા આવી? હા, બહુ. ફેસિલિટીઝમાં શું વધારે પસંદ આવ્યું? બધી સર્વિસ બી સારી અને વસ્તુ બી સ્ટાન્ડર્ડ, બધું જમવાનું બી સારું. બધું બહુ સારું છે. ઓકે. રૂમ ને એ બધું? રૂમ બી બહુ મસ્ત. અમે એક દિવસ રહેવાના હતા. હા. પછી અમે બધે તપાસ કરી કાલે જઈને. હા. અમે બુક નહોતું કરાયું, કીધું એક દિવસ અહીંયા વનવાસોમાં રહીએ, કાલે આજુબાજુમાં અહીંયા તો ઘણા બીજે રિસોર્ટ ક્યાંક છે. જાય, હા. તો અમે 4-5 રિસોર્ટ બધે જોયા, હા. પણ આની જેવું એ મેનેજમેન્ટ, ચોખ્ખાઈ સરસ લાગી. એટલે અહીંયા બીજી નાઇટે અમે અહીંયા કરી નાખી. ઓકે, ગ્રેટ. શું નામ બેટા તારું? ગ્રંથ. ગઈકાલનો આવ્યો ને ત્યારનો સાયકલિંગ કરે છે. એનાથી બોડી એક ગાય નહીં ઉતરો. આ ગોપાલભાઈના ગામના છે ને, એની જેમ ફૂડી છે ફૂલ. મજા આવી તને? ફરિયાદ કા. ફરિયાદ કા જી. તમને લોકોને કેવી મજા આવી? બહુ મજા આવી. થેન્ક યુ, થેન્ક યુ. સાયકલિંગ, જમવાની, સાયકલ, બે. થેન્ક યુ. આઈ થિંક ઓલમોસ્ટ તમને બધી જ માહિતી એમાં મળી ગઈ છે. જો તમને હજી કાંઈ બી કન્ફ્યુઝિંગ હોય તો સ્ક્રીન ઉપર અત્યારે નંબર લખાઈને આવે છે, તમે એમાં કોલ કરીને વધુ માહિતી જાણી શકો છો. એ સિવાય એમની વેબસાઇટ બી આપી દીધી છે. અને આગળ જેમ મેં વિડીયો શરૂ થયો ત્યારે પણ કહ્યું હતું કે રેટિંગ્સ એકવાર ચેક કરી લેજો. કોઈને બી ડાઉટ હોય તો તમારું કન્ફ્યુઝિંગ દૂર થઈ જશે. એ સિવાય ઇન્સ્ટાગ્રામ ઉપર એમનું પેજ છે, એમાં બી તમે ફોલો કરી શકો છો અને તમે એમાં બી માહિતી આ રિસોર્ટ વિશે જાણી શકો છો. વિડીયો જો પસંદ આવ્યો હોય તો બીજા લોકો સુધી શેર કરી દેજો. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.